મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છે ને મજામાં રહેવાનું આનંદ બ્લોગને તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ને આજમાં મારા વાળા નવી ગાડી આપણે લાવ્યા છે જલની પુષ્પરાજ જો કે ગાડી એ હતા ને એવડે જો ગાડી લેવા છે ને આવી રીતની એક ગાડી છે ને આ ગાડીનું નામ ઠામ હીરો હોન્ડા કહેવાય ને હીરો હોન્ડા એમની હીરો હોન્ડા બે મિક્સ હતી તે દોની ગાડી આવડે ગોતી ભાઈ મારા વાળા હું કરવું કહો આમ જો તમે ગલાલ બલાલ નાખીને બનાવી જોરદાર મળી જોરદાર હે બાકી છે ને તો હાલો તો ફટાફટ જઈ આવો દર્શન કરી આવો ને પછી તમને અપડેટ આપો હાલો આવજો બાય બાય બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને આપણે આવી ગયેલા છીએ કોળમાં કેમ કે દરિયામાં આવી ગયેલા છીએ આજમાં સિંડી આટા મારવા હવાનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું ખાઈ લીધું પી લીધું અને નવરાત્રીને આવી જશે આટા મારવા કેમ કે ઓલી ચેનલમાં વિડીયો બનાવવાનો હતો તો એમાં વિડીયો બની જશે અને સાહેબ અહીંયા બળ કરે છે તો આ દરિયા રે અને ઓલું ઠૂઠું જે છે ને એ આપણે લાવવાનું છે અહીંયા કાંઠે છે એ ઠૂઠું લાવવાનું છે એટલે સાહેબ બળ કરે છે અને એ છે ને આપણે અંદર તો રહેવા ન દેવાય કેમ કે અંદર પાછું જાય ને તો એ ઝાડમાં ઘૂસવાઈ જાય ને પાછું ન હોય એવું કાંટા ફૂટી ને બધું થાય એટલે ન આપણે રહેવા દેવાય હું તમ ગો આટો મારવા વાળા મહેમાન એવા અમારે જોવા મળવા આવ્યા ભલામણા આવા તરીકાના આવે એટલે હું નવીન લાગે અને કયું કામ તમારું નીપ થી એવા ભલામણા કઈ ઘટે નહીં નીપના માણા ઘણા હો અહીંયા નીપથી આવેલા છે ને આપણે આવી ગયેલા છીએ દરિયામાં ઓલું ઝાડ વાજ ખેંચી લાવજો ઝૂમ કરીને દેખાડી હા તો ઈ સાહેબ છે ને તમને આજમાં બહાર લાવીને દેખાડશે દેખાતું છે જરૂર જરી છે ને જરૂર ગયું આ છે ને જે એ છે ને દોરી બાંધેલી છે એની આરે ને દોરી ફેમિલી મજા આવી ગઈ આપણને મળવા આવ્યા મહેમાન દરિયામાં મુલાકાત થઈ ગઈ એની રીતે અમે અમારી રીતે જઈએ છીએ ઘરે અને ભાઈ તડકો વાહ બાપા રે બાપા ઓલું થળિયું ખેંચવું પણ પાણી વધતું જાય કે એમ ઓરું આવતું જાય કે એમ ખેંચતા જાય ધીમે ટીડીક હાલે છે બાકી તો બહુ પીરમાં ન હાલે અને પાણી જેમ વધે એમ કાંઠે આવે પછી આજ તો ઝાડ કાપી નાખ્યું અને ઝાડ કાપીને પછી દોરીએ બાંધેલું હતું ઝાડ કાપીને ઝાડ છોડીને બેગ દીધું ઘરે પછી ખેંચવાનું શરૂ કર્યું અને આપણે 4 જમણથી વિડીયો નથી બનાવ્યો આવડો આ તો આજમાં બનાવવાનું થાય છે ફેમિલી કેમ કે 4 જમણથી આપણને સમય નહોતો તો 4 જમણ વિડીયો નથી બન્યો એના બદલ બધાને સોરી તો હવે પાછા લિંક આપેલ છે ને એમાં આ ફેરી આજમાં તમે જોઈ આવો એટલે આવે મજા મારા વાલા મને તો મેન્શિંગ કરતા ને આમ કરતા ને એમ કરતા રીલ મેકતા ને આવડતું નથી પણ એક અપડેટ આવી છે બતાવી દો અહીં બધી તૈયારી હાલે છે ઓલા પણ કાપાઈ રહ્યું છે લાકડા છે કે શું કાપે છે હું કાપા કંઈક છે હવે આમાં નવીન આમ જો આનું કંઈક બનાવવાનું છે આ સોયત્રાનું બાકી તો મારા વાલા જણાવતા આનંદ થાય છે કે તમને વિડીયો બતાવું તમને એમ થાય કે જોઈ પણ થાય કે ન થાય કે આપણે દિયાળ ગામ મોવાની બાજુમાં દિયાળ ગામનું એક સુંદર મજાના વ્યક્તિ દિયાળ ગામનું ગૌરવ એવા ભાઈ શ્રી લાલજીભાઈ એભાભાઈ ચૌહાણ પોતે પણ સુખનો સુરત ઉગાડી દીધો મારા નાથે યાર આ વિડીયો છે ને ના બનાવ્યો હતા મહુવા ગાડી લેવા જાય ને બાપા સીતારામે તો એમાં એમ છે મને મેન્શિંગ કરતા ને એવું આવડતું નહીં તો ઇન્સ્ટાગ્રામમાં ધબધબાટી બોલે પણ કહેવાનો મતલબ કે આપણે કાંઈ આવડે નહીં કે શીખેલા ન હોય ને એટલે બહુ સમજો કે એમનો હાલ્યા કરે ગાડી પછી ગરમી બહુ છે મગજ કામ કરતો બંધ થઈ ગયો છે અને સોયત્રાનું શાક બનાવવાનું છે કે ગમે એવું પેક કરવાનું છે આ એમ નહીં આ દેખાય નહીં એટલે પર કરવું હું કેમેરા ફોકસ નથી કરતા તો હોય કેમેરો ફોકસ નથી કરતો એટલે તરીકો હોય ને તું એ ગરમીની પડી જઈને ટીપા પડવા મીને નમણે લઈને હું એ પડી ગયો તો આપણે રાવા દેવું અત્યારે બંધ કરવું એટલે પણ કાંઈ નથી તું અત્યારે દેખાતી છે ને હવે હું નહીં દેખાતો દેખાવું ચોખ્ખો એ તો વાત થઈ યાર બરાબર હા એ આમ તો ફોકસ જ નહીં આપતો કેમેરો વેઇટ એટલે હું આપી હવે હું આવી જાઉં હવે આ નહીં આવે કોઈ આમ જો થઈ ગઈ બાડી આમ ઠાકી દે મારા વાલા ગરમી દો તમે હોય બાપા લોહી નીકળવા મળ્યું નમણે અમે લીધો કાંઈ વાંધો નહીં આવું છે ભાઈ અમારો આજમાં હવે જે થાય કેમેરા ખ્યાલ થઈ જાય ખબર છે આમ જુઓ તો આનું આપણે છે ને લાકડાનું આપણે શાક બનાવવાનું છે કીધું લાકડાના ઉપયોગમાં લેવાના છે આજમાં તો એ તમારે જોઈને તો નીચે લિંક આપે છે એમાં સસમારી ની પણ એમાં જીપ જઈ લાવ સસમારી ની ઓલા બનાવવા મળ્યો હતો વિડીયો સસમારી જઈ આવે તો મારા વાલા વાત જણાવતા આનંદ નથી થતો તરીકો દુનિયાનું એટલે દુનિયાનું મને ગરમી કરી ભલભલાની ગરમી થઈ મને ન થાય એની બદલે ગાઈસ હું પણ લઈ જાઓ ને કન્ટિન્યુ ફોલો મી અમે ફોયત્રાની રેસીપી બનાવી છે ફોયત્રાનું કામ શરૂ છે કન્ટિન્યુ તમે જોઈ શકતા છો કા હા જવાની સાહેબ ફોયત્રા બનાવીએ ફોયત્રા બનાવવા તો પડે ને આપણે તો એમ નહીં આ બાપુરું આમ તો જો ફેમિલી ઓ બાપા કેવો તડકો કા
સરસ ખતરનાક તરીકો ને કામ શરૂ છે ફોઈત્રાની રેસીપી બને છે તો ફોન આવ્યો બોલો ગાઈસ તો આપણે તો અહીંયા થોડોક સાયો છીએ અત્યારે માણસ આમ કપા વીણવાનું બાજરી લણવાનું જાતા હોય એને શું થતી છે દિશા સાચી વાત ચાલો તો ફોનમાં વાત કરી લઈ પહેલા ને પછી અપડેટ આપીએ કઈ બે પાસ સકાળા મેકલાવ મારા વાલા કા જો ફેમિલી અમે છે ને અહીંયા કટિંગ થવાનું શરૂ કરી દીધું આવા આવી કંઈક કર્યું છે સોયત્રાનું શાક બનાવવાનું છે અમારે એટલે કે રેસીપી તો આમ દો આખા થાય અહીં તો વઘારવાનું બાકી હતા શાક ખાવા માંડ્યા બોલો બફાણેલા હું ને કહેતા ભાઈ કહે મોટું કરે બોલે આ છે ને ખાટા મીઠા તીખા ગળ્યા હંધાય છે મજા પણ મતલબ વઘારાય પછી તો હું બાપ હંધાય ખાઈ દઉં છું આવડે કોઈ દેવાના નહીં ભાઈ છોકરો ને પેલા એવા એમ કહેતા કે મને નહીં બધા મને તો લીલો લીલી ભાળતા ને હાલ લાગતું એમ કહેતા મસ્ત લાગે વાઈસ આવે કે સુગંધ બહુ મજા આવે આજ તો આપણી પાસે તો બધો મસાલો બહુ હોય નહીં બરિયાની પછી બાપ જામે જ છે ને બનાવજો લિંક આપણે તેમાં જોઈ આવો ફેમિલી બે જશે નાસ્તો કરવા છોકરા હેલા છે કન્ટિન્યુ 2 જણા સાચી પણ તમને ખરેખર કહી દઉં ને સોયત્રામાં છે ને કોઈ તેલ નહીં નાખતા તેલ નાખ્યા પછી મોભો ભાંગી ગયો મસ્ત છે એમ તો ખાઈ દઉં વ્યક્તિ તો નહીં જ કેમ કે મહેનત કેવી મારા બાપ આવી રીતનું બનાવ્યું અલગ ચટણી બનાવવી પડે એની યારે પછી આવું બનાવ્યું છે ખાવાની બહુ મજા આવે છે ને તેલ ફોરે કે એમની ઈ હું ફરું કોને ને એવું કહું છું નેન્સી તા નેન્સી કોઈ તો હાલો તો ફેમિલી નાસ્તો કરી લઈને પછી અપડેટ આપો ફેમિલી આપણે ખાઈ લીધું છે મારા વાળા અને થોડુંક શકે હવે ગામમાં જવું અને કાજલને ખબર ન પડે ને એમ જવું વરસાદનું તમે કહેતા હોય તો વરસાદ આવી છે છૂટો સવાયો બધે પછી શા બનવાનું શરૂ છે હું કબૂતર દેખાડો આમ જુઓ કબૂતર ને બાનું કાજલ નહીં દેખાડો અહીં અહીં તો શા બનાવે તો બનાવે તે બાટલાની બાજુમાં છે ને પણ હવે એમાં એમ છે કે એની સોરાઈ મારે જવાનું છે યાર તો મારે કેમ જવું ગામમાં એ મને કોઈ કોમેન્ટમાં કહી દો એટલે હું છે ને નીકળી જાઉં ફટાફટ પાછળથી જાઉં કે એટલે બહુ બાટી જવા કરજો ભાળીજી શું કરવાનું કહો બસ ને ફેમિલી ભાળીજી છે જે થવું થાય હું આમ ઉપડો અહીં છે ના તો મારો પ્લાન મારો બેટો ખ્યાલ ના છે નીકળી જાઉં સોરાય નીકળી જાઉં પછી એ થાય બાદન થાય તો ભલે થતું તો જાઓ એ બાંગુ નાખી સા પીવા આવું જવાનું છે અમને તમે કરતા પણ હું જાઉં છું ગામમાં ફેમિલી ગામમાં પહોંચી જાઉં મોઢું ધોઉં છું આ હરેશભાઈ છે અમારે બેને જવું છે એવો કોરડા પ્લાન ફેરી જાય મોઢું ધોવું તમને કેમ ધોવાય બતાવો વાહ એમ ધોવું પડે તો હું નીંદર ન આવે તમારે બધાને શું કહેવું મસ્ત હાજી સોડા લઈ લેવાની મોઢું ધોઈ નાખો નીંદર આવે તો તમે કોઈ હારી ફેમિલી આપણે છે ને જો આવી રીતનું ઢાંકણું હારે રાખ્યું અને આ સોડા પીધી મોઢું ધોઈ નાખ્યું અને આ હરેશભાઈ છે કે હરેશભાઈ આમ જુઓ એ નહીં મારા વાલા અરે ઢાંકણું સરેડ્યું ને એમ બી પી સોડા હવે ફજ્જા બજા નહીં મળા એમ કે ગેસ નથી મારો ફજ્જા ન હતા ગેસ તો હતો હા પૈસા લેવાના છે વાહ ભાઈ વાહ એવું છે તો હાલો તો ફટાફટ લઈ પછી જવું છે કોરડા થોડું કામ છે ને છે હા ખુશ બોલ્યો લા હા પાકું છે હાલો તો ગાઈસ કન્ટિન્યુ બના રહ્યો તો ફેમિલી હું છે ને ઘરે પહોંચી ગયો સોરે ગયેલો તો હું થઈ કઈ ખબર નહીં ફરી ફરીને એવો જી હતી પાવર લાવ્યો અંદુ ભૂલાઈ ગયું યાર પાવર ભૂલાઈ જા સાઈન પાવર ભૂલાઈ ગયું તાર કાકી ખીજ એમ છે કે એટલે બધું ભૂલી ગયો કેવલ આ વસ્તુ જો જાત્રામાં રહી મસ્તલમાં બધી વસ્તુ આવી ગઈ છે આવી બધું છે યાર અને આપી દઈ આ વસ્તુ લેવા ગયો હો હું ઓકે લે શિબલી દાંત આવી દાંત આવે બાપા ખાવાનું લીધો ભાગો એવું છે ગાઈસ એ થઈ જોયું છે ફેમિલી મારા હાઉસ છે ને જાત્રામાં જલાતા ઘણી બધી વસ્તુ પ્રસાદીની એમને આપ્યું છે એમાં એક ઓલો કૂતરો છે તો
તો એ કેવલભાઈને મેં રમવા આપ્યો તો તમે જો ઘડી ઘરમાં થીથરા કાઢવા મળ્યો. અમારે આ કેવલભાઈ છે ને આ કૂતરો કેવો આમ જો ઘડી મેં તેલા ભાઈ બસ આ છે ને આમ જો ઘડી ઘરમાં થૂથે ઉડાડી મેં મારો બેટો લે હતો કેવો એ કેવો મસ્ત હતો. તો અહીંયા છે ને અહીંયા નમણામાં અહીંયા કાંઈ નહીં થયું. બાકી આમ જુઓ સાંભળા દેખાવા મળ્યા કઈશ એટલી તાકાત કરી કે તેને તો વસોડી લીધો. આમ જો અને ભાઈ વરસાદનું જો અત્યારે અંધાર થઈ ગયો ફૂલે ફૂલ તમે જોઈએ એક બંધી બાજુ જુઓ 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 આવી રીતનો વરસાદ થાય છે. એટલે વરસાદ થાય છે ને અંધાર થાય છે અને ઓ બાપા બિલાડી અને મેં કહી દઉં કે વરસાદ ભાઈ મેં તો કહેવાનું બધાને કહી દીધું વરસાદ થાય ખરો ટાંગો બધી આવશે છૂટો સવાયો પણ બહુ અતિશય આવે 100 કલાક એવો ન આવે પછી કાંઈ કહી ન શકે. બહુ જાડું ફારકું વાદળ હોય તો આવી જાય. બાકી ધીમે મિત્રો બધે વરસાદ આવશે. વરસાદનું આગાહી છે ફૂલે ફૂલ. હું આપતો નથી દરિયો હજી ખોલવા જેલો છે પણ હું કહેતો નથી ખોટું કેવું યાર. અમુકની કોમેન્ટ એવી આવી જાય. કાલમાં આપણને ભીમા કાકાએ કોમેન્ટ કેવી વાંચી દીધી ગાયલ મારે કાપી પડી ભીમા કાકાને. બાકી તો યાર અમુક હેલો ગાઈસ કેવલભાઈ કુતરાને તોડી ડાલો. આમ જો માય ગોડ કુતરાનું ડેબુ દેખાડી દીધું એમ રમે એમ જોવો તમે કેમ છે પણ આઈ દાંત કાઢે એના જોતો હતી આમ તો જો કુતરાને એમની આ એને આપી આ મોટો તો જોતોય ને એને જોતો એને ઓલો જ જોતો એમ ઈ જોતો ને ઘડી વારમાં એને સીરી લઈ ગયો ડેબર પાડી લઈ કાયલા એમ કર્યું ને આપણે તો આ બાજુ છે ને થોડીક મહેનત કરીને બધા બનાવે કોટડામાં ને એમાં પણ આમ જો હા કોટડા નથી આમ બનાવે છે હા ઈ પર નાના છોકરા ફાડી નાખે. બાકી આ તૂટે બૂટે નહીં. આ 80 રૂપિયા નંગ છે. ઓલો મારે હાવ કેટલા લેવા પૂછવું પડશે. પૂઠું છે એ આનો બાપ આનો તે કાનતો નથી. આમ જો કો આ કઈ વેમ તેમ વેદાત બાપ ખતરનાક હોય પછી એમાં હું રાવા દે આલ્યો ઓલો રમો ઈ તો એને જોતો જ નહીં. ઈ તો ફગાઈ નાખશે એટલે એ ફગન જો ફગાઈ દીધો ગાઈસ. આ ઘડી આપીએ તો મુકતો જ નહીં. હા ઈ મેકતો ને એવું છે આમ એને ગંડુ પણ લે ચાલો તો આમ ઠાકી દઈ. વરસાદ રોડ છે દુનિયાનો વરસાદ આવતો છે ને આવે છે. અમારે સાટા આવતા થોડા બહુ આવ્યો નથી. અપડેટ આપ્યું કંઈક આવશે તો આપણે છે ને મગ ઉતારો એવો છે બાંધવાનું જો નથી. બે જણા મસ્તીને આપીને એવો મગ ઉતારો રાતના રાંધવાનું બાકી છે હજી જમવાનું બાકી છે પણ સાટા આવવા મળ્યા. સાટા છૂટી વાદળા તો આ બાજુ આવશે વીજળી થાય છે રોડે છે તે મેં કીધું છે કે આ ઉતારી લીધું. મેં કીધું હાલો તો ઉતારો તો એક ટકારું ફરી લીધું. અને આમાં ગાઈસ જામીને એકલા પાકલ મગ દુનિયાના છે. આમ જો લગડા લૂમ બાપરે બાપ આમ લાગટ પાકી જ આમ જો તમે આમ બધી અને કાકડીને તો તમારે કોઈને પૂછવાનું નહીં કેમ કે કાકડી તો કોઈ ખાતું જ નહીં. વણના વરમ જાવ એને બાપ થપ્પા કાકડીના. મળીશું નવા બ્લોગમાં. જય માતા બાય બાય કરી દો.